वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरान्नाम भुजम पूजितम सुरु नरोत्तम ऐर्मुदा धर्मनंदन महम विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामूल मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, વિશિષ્ટાદ્વૈત મતના ક્રમિક પ્રવચનની અંદર ગયા વખતના વિશિષ્ટાદ્વૈત મતના પ્રવચનની અંદર આપણે બધા રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે એ જ મત સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે એ સંબંધમાં આપણે વાત શ્રવણ કરતા હતા। શાસ્ત્રોના પ્રમાણો દ્વારા તમને એ વાત પ્રતિપાદન કરીને બતાવી કે રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટાદ્વૈત મતને પ્રતિપાદન કરેલો છે એ જ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે। આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ સંપ્રદાયના કેટલાક કુતાર્કિકો જે છે એ આ બંને સંપ્રદાયે પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતની અંદર કુતર્ક કરી રહ્યા છે અને એ કુતર્કોનો આપણે બધાએ વિચાર કર્યો અને શાસ્ત્રો અનુસાર એ બધા જ કુતર્કોનો પરિહાર કરેલો હતો। પુનઃ એ જ ચર્ચા જે છે એ આપણે અગાડી વધારીએ છીએ। તો ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધાએ એ વાતનું શ્રવણ કર્યું કે રામકૃષ્ણાદિક અવતારના ઉપાસકોએ પ્રાપ્ય ધામ અક્ષરધામ છે અને સ્વામિનારાયણ ભગવાનના ઉપાસકોએ પ્રાપ્ય ધામ ગોલોક છે। આપણે શાસ્ત્રોના માધ્યમથી આ વાત જે છે એ ઊંધી સિદ્ધ કરી આવી અને પેલા જે તાર્કિકો એવું કહેતા ફરતા હતા કે શ્રી કૃષ્ણ ભગવાનનું તો ગોલોક ધામ છે અને સ્વામિનારાયણ ભગવાનનું તો અક્ષરધામ છે। તો આપણે શાસ્ત્રના માધ્યમથી એ વાત સિદ્ધ કરીને બતાવી કે સ્વામિનારાયણ ભગવાનનું ગોલોક ધામ છે અને શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે અને એ પ્રમાણે સિદ્ધ કરીને આપણે લોકોએ એવું સિદ્ધ કર્યું કે જો તમે લોકો શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ અને સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ એવું કહેવા જશો ને તો સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોની અંદર તો એવું જોવા મળે છે કે સ્વામિનારાયણ ભગવાનનું જે છે ગોલોક ધામ છે અને શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે। એટલે આ બાબતની અંદર આપણા આપ્તજનો જે પ્રમાણે કહી ગયા છે એ જ પ્રમાણે માનવાની જરૂર છે। આપણા આપ્તજનો એવું કહી ગયા છે કે ભગવાનનું જે ધામ જે છે એને ગોલોક કહેવાય છે, વૈકુંઠ કહેવાય છે, અક્ષર કહેવાય છે, પરમપદ કહેવાય છે। એક જ ધામ છે, એને આપ્તજનોએ વિભિન્ન નામથી સંબોધેલું છે। એટલે મુમુક્ષુઓએ પ્રાપ્ય ભગવત ધામ જે છે તેને કોઈકે ગોલોક ધામથી, કોઈએ વૈકુંઠ ધામથી, કોઈએ અક્ષરધામથી અને કોઈએ પરમપદના નામથી સંબોધેલું છે। એટલે એ બાબતની અંદર કોઈ પણ વ્યક્તિને હવે શંકા રહી ન હશે। હવે આજના પ્રવચનની અંદર આપણે બધા ગોલોક મધ્યે આવેલું અક્ષરધામ એમાં મધ્ય શબ્દોનો અર્થ જે છે એનો વિચાર વિમર્શ કરશું। કારણ કે આ મધ્ય શબ્દનો અર્થ જે છે એ કેટલાક લોકો જે છે એ ગલત કરી રહ્યા છે। મધ્ય શબ્દનો અર્થ કરતા કેટલાક લોકો એવું કહે છે કે પાળાના મધ્ય હાથી, પરંતુ એ લોકોની આ પ્રમાણેની વ્યાખ્યા જે છે એ આપણા સંપ્રદાયના વિદ્વાનોના મતે
યોગ્ય નથી. તો આજે આપણે બધા ગોલોક મધ્ય આવેલું જે અક્ષરધામ છે એમાં મધ્ય શબ્દનો અર્થ શું થાય છે એના પર થોડી વાત શ્રવણ કરીશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો વચનામૃતના ઉપોટઘાટની અંદર નંદ સંતો પોતે લખી રહ્યા છે કે શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. ગોલોકને મધ્યે જે અક્ષરધામ તેને વિશે લક્ષ્મી, રાધિકા અને સુદામા આદિક પાર્ષદ સહિત શ્રી કૃષ્ણ રૂપે પોતાનું દર્શન દેતા હવા. આ પ્રમાણેનું વાક્ય છે. વચનામૃત વડતાલના 18મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્યે જે અક્ષરધામ છે તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. આ પ્રમાણેનું વાક્ય ભગવાન શ્રી હરિએ કહેલું છે. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41 શ્લોક 29 ની અંદર સદગુરુ સતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના વચનનો અનુવાદ કરતા થતા લખે છે તન મધ્યે અસ્તિ મહત તેજ, અર્થાત કે ગોલોકના મધ્ય પ્રદેશમાં અક્ષર બ્રહ્માત્મક મહાતેજ છે. આ પ્રમાણેનું વાક્ય છે. આ જ પ્રમાણે વાસુદેવ મહાત્મ્ય, ભક્ત ચિંતામણી વગેરે બધાએ ગ્રંથોની અંદર આવા જ વાક્યો જે છે એ જોવા મળે છે. તો હવે અહીં મધ્ય શબ્દ જે આવે છે એ મધ્ય શબ્દનો અર્થ જે છે એ શું થાય? તો વચનામૃત જે છે એ વચનામૃતનું સંસ્કૃત અનુવાદ જે છે એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલું છે. આ વાદ જે છે એ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 68મા અધ્યાયના 79 થી 81મા શ્લોકની અંદર લખેલી છે. તો એ સદગુરુ સતાનંદ સ્વામી પહેલા તરંગની અંદર પરમ પદમ શબ્દ જે છે એ લખે છે અને આ પરમ પદમ શબ્દનો અર્થ કરતા રઘુવીરજી મહારાજ જે છે એ સેતુમાલા ટીકાની અંદર પોતે લખી રહ્યા છે કે પદમ એટલે ગોલોકાંતરવર્તી અક્ષરધામ, અર્થાત કે ગોલોકની અંદર વર્તતા એવા અક્ષરધામને પામે છે. રઘુવીરજી મહારાજે સદગુરુ સતાનંદ સ્વામીએ જે હરિવાક્ય સુધા સિંધુ જે વચનામૃતનું સંસ્કૃત અનુવાદ છે એ અનુવાદ કરેલું છે તેના પર રઘુવીરજી મહારાજે સેતુમાલા નામની ટીકા લખેલી છે. અને આ સેતુમાલા ટીકાની અંદર તરંગ પહેલાની અંદર જે પરમપદમ શબ્દ આવે છે તેનો અર્થ રઘુવીરજી મહારાજે ગોલોકાંતરવર્તી અક્ષરધામ આ પ્રમાણે કરેલો છે. અર્થાત કે ગોલોકની અંદર વર્તતા એવા અક્ષરધામને પામે છે. અહીં તો અંતરવર્તી અંદર વર્તતું એવો સૂર્યદેવ જેવો ઉગાડો જ શબ્દ છે. આથી મધ્ય શબ્દાર્થની સ્પષ્ટતા થઈ જાય છે. અર્થાત કે મધ્ય શબ્દનો અર્થ શું થાય? તો ગોલોકની અંદર વર્તતા આ પ્રમાણે મધ્ય શબ્દનો અર્થ જે છે એ રઘુવીરજી મહારાજે કરેલો છે. એ જ હરિવાક્ય સુધા સિંધુના પ્રથમ તરંગની અંદર શ્લોક નંબર 15 ની અંદર ગોલોકધામ શબ્દ આવે છે. એનો અર્થ કરતા રઘુવીરજી મહારાજ ટીકાની અંદર લખે છે કે ગોલોક મધ્યવર્તી અક્ષર પદમ, અર્થાત કે ગોલોકના મધ્યમાં વર્તતા અક્ષર પદને પામે છે. એ જ તરંગની અંદર આ પ્રમાણે રઘુવીરજી મહારાજે અર્થ કરેલો છે. સત્સંગી જીવન ગ્રંથ જે ઉદ્ધવ સંપ્રદાયની અંદર સર્વોત્કૃષ્ટ સ્થાન પર બિરાજે છે
કારણ કે આના એક એક અધ્યાય, એક એક પ્રકરણ અને એક એક શ્લોકો જે છે એ સદગુરુ સતાનંદ સ્વામીએ રચીને ભગવાન સ્વામિનારાયણને વાંચી સંભળાવેલા હતા અને ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા છે. તો એવા એ સતાનંદ સ્વામી જે છે એ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 29મા શ્લોકની અંદર પોતે લખી રહ્યા છે કે તન મધ્યે અસ્તિ મહત તેજ. આ પ્રમાણેના શબ્દ છે અને આ શબ્દની વ્યાખ્યા કરતા સદગુરુ સુકાનંદ સ્વામી હેતુ નામની ટીકાની અંદર પોતે લખી રહ્યા છે કે તન મધ્યે તદ્ધામ મધ્યપ્રદેશી, અર્થાત કે ગોલોક ધામના મધ્યપ્રદેશમાં અક્ષરધામ વર્તે છે. આવું મધ્ય શબ્દનું મધ્યપ્રદેશ પર્યંત વ્યાખ્યાન કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સુકાનંદ સ્વામીએ જે મધ્ય શબ્દ આવે છે એ મધ્ય શબ્દનો અર્થ મધ્યપ્રદેશ પર્યંત એ પ્રમાણેનું વ્યાખ્યાન કરેલું છે. અને એના પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે અક્ષરધામ જે છે એ ગોલોકના મધ્યની અંદર આવેલું છે. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ જે નિષ્કુળાનંદ સ્વામીની કૃતિ છે, એ પુરુષોત્તમ પ્રકાશની અંદર પ્રકરણ 1 ચોપાઈ 10ની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે શ્રી ગોલોક ધામ મોજાર રે, અક્ષરધામ છે હરિનું સાર રે. આ પ્રમાણેના શબ્દ સ્વામીએ લખેલા છે. હવે અહીં જે મોજાર શબ્દ આવે છે, જે શબ્દ ભાષાનો છે, એ શબ્દનો અર્થ પણ થાય છે કે અંદર વર્તતું. જે લોકોએ કોષ જોવો હોય, ગુજરાતી કોષ જોવો હોય તે જોઈ શકે છે. અર્થાત કે મોજાર શબ્દનો અર્થ જે છે એ અંદર વર્તતું એવો થાય છે. એટલે અક્ષરધામ જે છે એ ગોલોકની અંદર જ આવેલું છે એવું નિષ્કુળાનંદ સ્વામી જે છે એ પોતે કહી રહ્યા છે. શ્રીમદ ભાગવતની ઉપર આચાર્ય શ્રેષ્ઠ ભગવત પ્રસાદજી મહારાજે ભક્તરંજની નામની ટીકા લખેલી છે. તો એ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદ અધ્યાય 31 શ્લોક 5ની અંદર ધામા વિસત સ્વકમ આ પ્રમાણેના શબ્દો છે. તો આની વ્યાખ્યા કરતા આચાર્ય શ્રેષ્ઠ ભગવત પ્રસાદજી મહારાજ પોતે કહે છે કે ગોલોકાંતરવર્તી સ્વયં અક્ષરમ ધામ, અર્થાત કે ગોલોકની અંદર વર્તતા પોતાના અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રવેશ કરી ગયા. અહીં પણ ભગવત પ્રસાદજી મહારાજે સ્પષ્ટ રૂપે એવો અર્થ કરેલો છે કે ગોલોકની અંદર વર્તતા પોતાના અક્ષરધામની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પ્રવેશી ગયા. અંતર્વર્તી શબ્દનો અર્થ જે છે એ એવો થાય છે કે ગોલોકની અંદર વર્તતા. અંતર્વર્તી શબ્દનો અર્થ થાય છે કે અંદર વર્તતા, આ પ્રમાણેનો અર્થ થાય છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન પોતાનું કાર્ય પૂર્ણ કરીને ગોલોકની અંદર રહેલા અક્ષરધામની અંદર પ્રવેશી ગયા. આ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ ગોલોક મધ્યે અક્ષરધામ એમાં મધ્ય શબ્દનો અર્થ જે છે એ એવો કરેલો છે કે ગોલોકની અંદર વર્તતા અક્ષરધામ, આ પ્રમાણેનો અર્થ કરેલો. છતાં પણ કેટલાક અજ્ઞાની લોકો જે છે એ મધ્ય શબ્દોનો અર્થ કરતા એવું કહે છે કે જે પ્રમાણે પાળાના મધ્યે હાથી હોય એ પ્રમાણે ગોલોકના મધ્યે અક્ષરધામ છે. પરંતુ એ લોકોની આ બધી જ વ્યાખ્યા જે છે એ કેવળ ને કેવલ મૌલિક છે. આપ્તજનોએ જે પ્રમાણેની વ્યાખ્યા કરેલી છે એ વ્યાખ્યા અનુસાર એ લોકોની આ વ્યાખ્યા નથી, એટલે એ માનવા યોગ્ય રહેતી જ નથી. ગોલોકના મધ્યે અક્ષરધામ એ મધ્ય શબ્દનો અર્થ જે છે એ એવો થાય છે કે ગોલોકની અંદર વર્તતા અક્ષરધામ. આ પ્રમાણેનો અર્થ જે છે એ ભગવત પ્રસાદજી મહારાજે, નિષ્કુળાનંદ સ્વામીએ, આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે તથા સુકાનંદ સ્વામીએ કરેલો છે.
એટલે જે લોકોએ મધ્યનો અર્થ ગલત કરેલો છે એ અર્થ કદાપી માનવા યોગ્ય નથી. આ પ્રમાણે ભક્ત મધ્ય શબ્દનો અર્થ જે છે એ આપણા વિદ્વાનોએ કરેલો છે. હવે આપણે બધા અક્ષરધામનું વર્ણન જે છે એ જોઈએ. તો અક્ષરધામનું વર્ણન પ્રમાણ સર્વોચ્ચ એવા વેદોની અંદર, છાંદોગ્ય ઉપનિષદની અંદર, કૌશિતકી ઉપનિષદની અંદર જોવા મળે છે, તથા ભગવાન વેદવ્યાસજી રચિત સ્કંદ પુરાણ અંતર્ગત આવેલા વાસુદેવ મહાત્મયની અંદર 15, 16, 17 અને 18મા અધ્યાયની અંદર, તથા બ્રહ્મ વૈવર્ત પુરાણના કૃષ્ણ જન્મખંડની અંદર જોવા મળે છે. અને એ જ ધામનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 159માં કરેલું છે, તથા મંજુ કેશાનંદ સ્વામીએ મંજુ કેશાનંદ કાવ્યમાં કરેલું છે, આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં કરેલું છે, અને ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર કરેલું છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ એ અક્ષરધામનું વર્ણન કરતા પોતે કહે છે કે પ્રકૃતિના આવરણ થકી અનંતર તેજોમય મહદ અપરિચ્છિન્ન ચિદાકાશ વર્તે છે. આધ્યાંતે રહિતપણાને પામેલા આ ચિદાકાશના મધ્યની અંદર એક વિરજા નામની કોઈક નદી છે, અને એ નદીની વચ્ચે એક વિશાળ તેજોમય દ્વીપ છે. અને એ દ્વીપની અંદર એક સસશૃંગ નામનો દુર્ગ આવેલો છે, અને એ દુર્ગની અંદર એક સુંદર મજાનું ઉપવન આવેલું છે, જેનું નામ છે વૃંદાવન. અને એ વૃંદાવનના મધ્યની અંદર એક સરસ મજાની પુરી આવેલી છે, જેનું નામ છે ગોલોક. અને એ ગોલોકના મધ્યની અંદર એક સુંદર મજાનું મંદિર આવેલું છે, અને એ મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાની રાધા રમા આદિક પતરાણીઓની સાથે અખંડ બિરાજમાન થતા મધુર સ્વરે કરીને વેણુ વગાડી રહ્યા છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર અક્ષરધામનું વર્ણન કરેલું છે. આ અક્ષરધામની અંદર અનંત ગોપ ગોપીઓ, ભગવાનના સનાતન પાર્ષદો એ બધા જ રહેલા છે. ભગવાનના આ ધામની અંદર એ જીવાત્માઓ જાય છે કે જેઓ ભગવાનની નિષ્કામ ભક્ત કરીને સમસ્ત વાસનાઓથી રહિત થઈ ગયા હોય છે, તે જ આ ધામની અંદર જાય છે. ભગવાનનું આ જે ધામ જે છે એ કોટી કોટી સૂર્ય અને ચંદ્રમાના પ્રકાશથી યુક્ત છે. ભગવાનનું આ ધામ જે છે એ પ્રકૃતિ મંડળ થકી પર છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર જ સ્પષ્ટ રૂપે કહે છે કે પ્રકૃતિના આવરણ થકી અનંતર તેજોમય મહત અપરિચ્છિન્ન ચિદાકાશ વર્તે છે. અને ચિદાકાશની અંદર એક વિરજા નદી છે, ને વિરજા નદીની અંદર એક દ્વીપ છે, અને દ્વીપની અંદર એક શતશૃંગ નામનો કિલ્લો છે, અને કિલ્લાની અંદર એક વન છે જેનું નામ વૃંદાવન છે, અને એ વૃંદાવનની અંદર એક રમણીય નગરી છે જેનું નામ છે ગોલોક, અને ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ આવેલું છે. અને એ અક્ષરધામની અંદર પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન અખંડ બિરાજમાન છે પોતાની રાધા રમા આદિક પત્નીઓની સાથે. એટલે કે આ ભગવાનનું જે ધામ જે છે એ પ્રકૃતિ મંડળથી પર છે. કેટલાક મૂર્ખાઓ એવું કહે છે કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિની અંદર આવેલું છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે.
ભગવાન સ્વમુખે અહીં સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 9મા શ્લોકની અંદર પોતે કહે છે કે પ્રકૃતિના આવરણ થકી અનંતર, એટલે કે પ્રકૃતિના આવરણ થકી પર એ ચિદાકાશ છે, અને ચિદાકાશની અંદર એ ગોલોકધામ છે, અને એ ગોલોકધામના મધ્યને વિશે અક્ષરધામ આવેલું છે. એટલે ભગવદ વચન પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે ગોલોક જે છે એ પ્રકૃતિ મંડળ થકી પર છે, એવું સ્પષ્ટ રૂપે સિદ્ધ થઈ જાય છે. એટલે જે લોકો એવું બોલે છે કે ભાઈ ગોલોકધામ જે છે એ પ્રકૃતિની અંદર આવેલું છે, એના મતનું પૂર્ણ રૂપે ખંડન થઈ જાય છે. ભગવાન વેદવ્યાસજી, નિષ્કુળાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, એ બધાએ જ આ ભગવત ધામનું વર્ણન કરેલું છે, ને એની અંદર એ લોકોએ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિ મંડળ થકી પર છે, અને એના મધ્યની અંદર અક્ષરધામ આવેલું છે. ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધો જે છે એ પ્રબંધોની અંદર આ વાત સ્પષ્ટ રૂપે લખાયેલી છે કે ગોલોકના મધ્યે જ આ ભગવાનનું અક્ષરધામ આવેલું છે. અર્થાત કે દિવ્ય એવા ગોલોકના મધ્યની અંદર જ ભગવાનનું અક્ષરધામ છે. જેમ કે સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 22 શ્લોક 26 ની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહે છે કે ગોલોક એવા અક્ષરધામની દિવ્ય, એટલે કે ગોલોકની અંદર વર્તતા દિવ્ય અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે. સત્સંગી જીવન 1:36-84 ની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગોલોકેશો અક્ષરે ધામની, કે તે ભગવાન ગોલોકની અંદર વર્તતા અક્ષરધામની અંદર બિરાજે છે. સત્સંગી જીવન 1:59-92 ની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે ગોલોક સંસ્થાક્ષર દિવ્ય ધામની, કે ગોલોકની અંદર વર્તતા દિવ્ય અક્ષરધામમાં બિરાજમાન છે. સત્સંગી જીવન 2:18-16 ની અંદર પણ આ વાત લખેલી છે. 2:18-30 ની અંદર પણ આ વાત લખેલી છે. 4:25-82 ની અંદર પણ આ વાત લખેલી છે. અને વચનામૃતની અંદર, વડતાલના વચનામૃતની અંદર, વડતાલના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહે છે કે માયાના તમ થકી પર એવો જે ગોલોક, તેને મધ્ય જે અક્ષરધામ વર્તે છે, તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. અને આ જ વાત ગઢડા પ્રથમ 7મા વચનામૃતની અંદર પણ છે કે પોતાના ગોલોક ધામની વિશે જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા છે. ઉપોદઘાટની અંદર પણ શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. ગોલોકને મધ્ય જે અક્ષરધામ તેને વિશે લક્ષ્મી, રાધિકા અને સુદામા આદિ પાર્ષદો સાથે એ ભગવાન શ્રી હરિ રહ્યા છે. આમ આ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ગોલોક ધામના મધ્યને વિશે જ ભગવાનનું અક્ષરધામ છે. અને ગોલોક ધામ ક્યાં છે તો ભગવાન સ્વામિનારાયણે એનો ખુલાસો બધી જ રીતે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 9મા શ્લોકની અંદર, 10મા શ્લોકની અંદર, 11, 12, 13 બધા શ્લોકોની અંદર કરી દીધો છે કે પ્રકૃતિથી પર ચિદાકાશ છે, ને ચિદાકાશના મધ્યની અંદર એક સરસ મજાનો દ્વીપ છે, અને દ્વીપની અંદર તટશૃંગ નામનો દુર્ગ છે. એ દુર્ગની અંદર એક વૃંદાવન છે, ને વૃંદાવનની અંદર એક ગોલોક છે, ને ગોલોકની અંદર એ અક્ષરધામ છે, એવું ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે. અને આ જ વાત જે છે એ નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહી છે, અને ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિથી પર છે, ગુણાતીત છે અને દિવ્ય છે. એટલે જે લોકો એવું બોલે છે કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિની અંદર છે, તેના મતનું ખંડન થઈ જાય છે. કેટલાક લોકો એવું પણ બોલે છે કે આ ભગવદ ધામ જે છે એ ભગવદ ધામની અંદર કેવલ પુરુષો જ છે, સ્ત્રીઓનો ત્યાં કોઈ પ્રવેશ જ નથી. અર્થાત કે ભગવદ ધામની અંદર સ્ત્રીઓ છે જ નહીં. સ્ત્રીઓ તો જે છે એ બીજા ધામોની અંદર આવેલી છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે લખે છે રાધા લક્ષ્મ્યાદિ વૈસ્તત્ર સેવ્યમાન સ્વશક્તિભિ રત્નસિંહાસને રમ્યે શ્રી કૃષ્ણો હિ વિરાજતે, કે શ્રી કૃષ્ણ ભગવાન રાધા લક્ષ્મી આદિ પોતાની અસાધારણ શક્તિઓએ સેવ્યા થકા સદા
ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં બિરાજમાન છે. અને આ જ વાતનું સમર્થન ભક્ત ચિંતામણીના 159માં પ્રકરણની અંદર પણ કરવામાં આવેલું છે કે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના પત્રાણી લક્ષ્મીજી અને રાધાજી અખંડ રહ્યા છે. અને આ જ વાત હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ ભગવત ધામનું જે વર્ણન કરેલું તેમાં પણ આધારાનંદ સ્વામીએ કહી છે. અને આ જ વાત વેદવ્યાસજીએ વાસુદેવ મહાત્મયમાં જે ધામનું વર્ણન કરેલું છે તથા બ્રહ્મ વૈવર્ત પુરાણના કૃષ્ણ જન્મ ખંડની અંદર જે ધામનું વર્ણન કરેલું છે તેની અંદર પણ આ વાત કહી છે કે લક્ષ્મીજી અને રાધાજી છે એ અખંડ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર રહ્યા છે. અને આ જ વાત જે છે એ ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર પણ કહી છે. વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે ગોલોકને મધ્ય જે અક્ષરધામ તેને વિશે લક્ષ્મીજી, રાધિકાએ અને સુદામા આદિ પાર્ષદોએ સહિત એ શ્રી કૃષ્ણ ભગવાન પોતે પોતાનું દર્શન આપતા હતા. આના દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર પણ એ લક્ષ્મીજી અને રાધાજી રહે છે. તો અહીં એક સંશય થાય, તો સ્ત્રીઓ એ ધામની અંદર રહે છે તો પુરુષોને એ સ્ત્રીઓને જોઈને વિકાર થાય? કારણ કે સ્ત્રીઓને જોતા પુરુષોને વિકાર થાય છે, તો એ ધામની અંદર પણ એ સ્ત્રીઓને જોતા વિકાર થવો જોઈએ. તો ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે ત્યાં ના પાડે છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 47મા શ્લોકની અંદર પોતે કહે છે ન કામ વાસના તેસામ સ્ત્રી પુંસાનામ પરસ્પરમ અસ્તિ ચૈકે કરોમણોપી તેસામ તેજો અર્ક કોટિવત. અર્થાત વળી એ અક્ષરધામની અંદર વર્તતો જે સ્ત્રી પુરુષ વિભાગ જે છે ત્યાં લોકની પેઠે પરસ્પર કામ વાસનાને અનુસરનારો નથી, કારણ કે તે સ્ત્રી પુરુષ મુક્તો તો ભગવાનનો અનુભવ અને તેમની પરિચર્યાની જ એક કામના વાળો વર્તે છે. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે આ અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષો પણ રહ્યા છે, પરંતુ એ સ્ત્રી પુરુષોને પરસ્પર કોઈ પણ જાતની કામ વાસના છે જ નહીં. એ લોકોના મનની અંદર કેવલ ને કેવલ ભગવાનની પરિચર્યા એટલે કે સેવા કરવાની જ ઈચ્છા છે, બીજી કોઈ નથી. આવું સ્પષ્ટ રૂપે ભગવાને કહ્યું છે. એટલે જે લોકો એવું માને છે કે અક્ષરધામની અંદર સ્ત્રી હોય તો પુરુષોને કામ વાસના ઉદય થાય, પરંતુ આ વાત ગલત છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 10મા શ્લોકની અંદર જ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આ ધામ જે છે એ પ્રકૃતિથી પર છે, અને પ્રકૃતિથી પર જો એ ધામ છે તો એની અંદર કોઈ પણ જાતની કામ વાસના ન હોય, કારણ કે કામ વાસના તો પ્રકૃતિની અંદર હોય. એટલે આવા લોકોની માન્યતા સ્પષ્ટ રૂપે ખંડિત થઈ જાય છે. અર્થાત કે અક્ષરધામની અંદર રાધા લક્ષ્મી અને એમની દિવ્ય સખીઓ છે, છતાં પણ પુરુષોને પરસ્પર કોઈ પણ જાતની કામ વાસના છે, ભોગ વાસના છે જ નહીં. આવી વાત સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે કહી છે. તો ઉદ્ધવ આશ્રિતોએ આ જ ધામ પામવાનું છે એવું ભગવાન સ્વામિનારાયણે નિર્ણય કરેલો છે. જેમ ભક્ત ચિંતામણીના 159મા પ્રકરણની અંદર નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે ઉદ્ધવ સંપ્રદાયે એટલે કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ આ જ ધામ એટલે કે ગોલોક મધ્ય આવેલું અક્ષરધામ જ પામવાનું છે, બીજું કોઈ નહીં. એટલે જે લોકો એવું માને છે કે ગોલોક ધામ જે છે એ તો પ્રકૃતિની અંદર આવેલું છે, એ વાતનું પૂર્ણ રૂપે ખંડન થઈ જાય છે. ગોલોક ધામ જે છે એ ધામ પ્રકૃતિની પર છે, એના મધ્યની અંદર અક્ષરધામ આવેલું છે. આ સિદ્ધાંત વાત છે. કેટલાક લોકો જે છે એ ગુણાતીતાનંદ સ્વામીની વાત જે છે એમાં 6 પ્રકરણની વાત, એમાં 5મા પ્રકરણની 307મી વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ જે ધામ બતાવેલું છે એ ધામને માન્ય રાખે છે. એ ધામનું વર્ણન કરતા
ગુણાતીતાનંદ સ્વામીના નામ પર કોઈક આસુરી તત્વએ લખેલી વાતની અંદર એ આસુરી તત્વ પોતે લખે છે કે ભગવાનનું અક્ષરધામ કેવું છે, તો એક સમતલ એક મોટું મેદાન જેવું છે. એ મેદાનની અંદર એક દિવ્ય સિંહાસન છે અને એ સિંહાસનની પર હરિકૃષ્ણ મહારાજ બેઠેલા છે અને એમની આજુબાજુ જે છે એ બધા મુક્ત વૃંદો બેઠેલા છે ને એ બધા પુરુષો છે અને એક ટસે એ લોકો એ મૂર્તિને જોયા કરે છે. આ પ્રમાણેનું ધામનું વર્ણન એ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કરેલું છે. પરંતુ આ વર્ણન છે એ વેદાદિક શાસ્ત્રોથી અને સંપ્રદાયના માન્ય પ્રબંધોથી સંપૂર્ણપણે વિપરીત છે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 159મા પ્રકરણની અંદર અંતિમ પ્રમાણ એવા વેદે કૌશિતકી ઉપનિષદની અંદર તથા છાંદોગ્ય ઉપનિષદની અંદર આ ધામનું વર્ણન કરેલું છે. ભગવાન વેદવ્યાસજીએ પણ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર તથા વાસુદેવ મહાત્મ્યની અંદર આ ધામનું વર્ણન કરેલું છે. તેમાં આ ગુણાતીતાનંદ સ્વામીએ જે ધામ બતાવેલું તેવું વર્ણન ત્યાં જોવા નથી મળતું. ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર જે આ ધામનું વર્ણન કરવામાં આવેલું છે એ સાવ કપોળ કલ્પિત છે. ત્યાં એવું કહેવામાં આવેલું છે કે અહીં જે સ્ત્રીઓ હોય તે પણ ભગવાનની ભક્તિ ઉપાસના કરીને આ ધામની અંદર જાય છે ત્યારે એ ભગવાધારી પુરુષ બની જાય છે અને એ ભગવાનની મૂર્તિનું સુખ માણે છે. એટલે ત્યાં આડકત રીતે કહેવાનો અભિપ્રાય એવો છે કે ભગવત ધામની અંદર કેવલ ને કેવલ પુરુષો જ છે અને એ પણ ભગવાધાર વસ્ત્ર પહેરેલા, બીજા કોઈ નહીં. આ સ્ત્રી આદિક પણ જે છે એ ભગવત ધામની અંદર જાય છે ત્યારે એ પણ પુરુષ રૂપમાં પરિણામ પામી જાય છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. આ લોકો જે આ પ્રમાણેની વાત કરે છે તે લોકોની મેલી મુરાદ એવી છે કે અક્ષરધામની અંદર કદાચ સ્ત્રી આવી જાય તો ત્યાં રહેલા પુરુષોને કદાચ કામ વાસના ઉદય થઈ જાય. એટલે માટે તેઓએ અહીં એ લોકોના કપોળ કલ્પિત અક્ષરધામની અંદર સ્ત્રીઓનો નિષેધ કરેલો છે. પરંતુ આ વાત સંપ્રદાયના માન્ય પ્રબંધથી સંપૂર્ણ વિપરીત છે. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર 45-46 શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે એ ધામની અંદર કે મુક્તો જે છે એટલે કે સ્ત્રી પુરુષ જે છે એનો વિભાગ છે, પરંતુ તે લોકોને પરસ્પર કોઈ પણ જાતની કામ વાસના છે જ નહીં. અર્થાત કે તેઓ પરસ્પર જે છે એ સંપૂર્ણપણે નિર્દોષ છે. જ્યારે પ્રકૃતિની અંદર રહેતા કેટલાય જીવાત્માઓ એ ભગવાનની ઉપાસના કરવાથી નિષ્કામ થઈ જાય છે, તો આ તો જે પ્રકૃતિથી પર છે, જેને શાસ્ત્રોની અંદર દિવ્ય તરીકે વ્યપદેશ થયો છે, એવા ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર સ્ત્રી હોય તો પણ શું ફરક પડવાનો? કારણ કે પ્રકૃતિનું કોઈ પણ તત્વ ત્યાં છે જ નહીં. મુક્તોનો આકાર જે છે, મુક્તોનો દિવ્ય દેહ છે, તે પણ અપ્રાકૃત દિવ્ય દ્રવ્યમાંથી નિર્માણ થયેલો છે અને અપ્રાકૃત દિવ્ય દ્રવ્યમાંથી એ મુક્તોનો દેહ નિર્માણ થયો હોવાથી એની અંદર કોઈ પણ જાતનો માયાનો ભેખ જ નથી અને માયાનો લવલેશ પણ એ દેહની અંદર ન હોવાથી એને કામ વાસના ઉદય થવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. એટલે જે લોકો એવું બોલે છે કે ભાઈ અક્ષરધામની અંદર સ્ત્રી આવવાથી તો ભાઈ સ્ત્રી પુરુષને પરસ્પર ઘર્ષણ થઈ જાય છે, એ બધી જ વાત જે છે એ સંપૂર્ણપણે ગલત છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર કેટલાક સ્થાનોની અંદર તો એવું પણ લખાયું છે કે આ જે કપોળ કલ્પિત અર્થાત કે એમણે જે અક્ષરધામનું જે વર્ણન કરેલું છે તેની અંદરથી તો કામ વાસના કે બીજી કોઈક વાસના એને હોય તો એ વ્યક્તિ પણ પુનઃ ધરાતલની ઉપર આવી જાય છે.
અને પોતાની વાસના નિર્મૂળ કરીને પાછો એ અક્ષરધામની અંદર જાય. પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. ભગવાન ગીતાની અંદર પોતે કહે છે તથા બ્રહ્મસૂત્રની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે, યદ પ્રાપ્યો ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, કે જે અક્ષરધામને પામેલા વ્યક્તિ જે છે એ ક્યારેય પણ આ સંસારની અંદર આવતા નથી. ગીતા 8મો અધ્યાય 25મો શ્લોક. અને વેદાંત સૂત્રની અંદર ભગવાન વેદવ્યાસજી ચતુર્થ અધ્યાયના ચતુર્થ પાદના અંતિમ સૂત્રની અંદર પોતે કહે છે કે અનાવૃત્તિ શબ્દાત, કે જે શ્રુતિ જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું પ્રતિપાદન કરે છે, તે જ શ્રુતિ પોતે પોકારીને કહે છે કે મુક્ત પુરુષની પુનરાવૃત્તિ નથી. આમ પરબ્રહ્મ પરમાત્માના અવતાર જે રામ છે, કૃષ્ણ છે, વેદવ્યાસજી એ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવદ ધામની અંદર ગયેલા જે છે લોકો એ પુનઃ આ ધરાતલની અંદર આવતા નથી. ને એ જ વાતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના વચનામૃતમાં પણ કરેલું છે. અને મહામુક્ત એવા નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીની અંદર આ વાત સ્પષ્ટ રૂપે 159મા પ્રકરણની અંદર કરેલી છે કે એ ભગવદ ધામની અંદર ગયેલો જે જીવાત્મા જે છે એ પુનઃ સંસારની અંદર ક્યારેય પણ આવતો નથી. અને કદાચ એ પાછો આવે તો એ ભગવાનની ઈચ્છા પર આધારિત છે. ભગવાન પણ પોતે ધરાતલની ઉપર અવતાર ધારણ કરીને એ મુક્તાત્માઓને પોતે પોતાની સાથે પોતાની લીલાની અંદર સહાય કરવા માટે લઈને આવે ત્યારે જ એ મુક્તો આ ધરાતલ પર આવે છે. ને એ ધરાતલની ઉપર આવવા છતાં એને માયાનો કોઈ પણ પાસ લાગતો નથી. એ વાત સ્પષ્ટ થઈ જાય છે. અર્થાત કે ભગવાનની સહાય કરવા માટે જ્યારે એ મુક્તો ધરાતલની ઉપર આવે છે ત્યારે એ પ્રકૃતિની અંદર આવવા છતાં પણ એવો માયાથી રહિત છે. માયાનો એને કોઈ પાસ લાગતો જ નથી. એટલે કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે ભગવદ ધામની અંદર જે મુક્તો જે છે એ મુક્તોની અંદર કોઈ પણ વાસના છે જ નહીં. એ લોકોનો જે દેહ છે તે પણ દિવ્ય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર કેટલાક સ્થાનોની અંદર જે આ વાત લખાયેલી છે કે અક્ષરધામની અંદર રહેલો જે મુક્ત જે છે તે પણ પોતાની કસર ટાળવા માટે આ ધરાતલની ઉપર આવે છે, એ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે ભગવત ધામને તો એ વ્યક્તિઓ પ્રાપ્ત થાય છે કે જે વ્યક્તિ વાસનાથી રહિત હોય, આસક્તિથી રહિત હોય, તે લોકો જે ધામને પ્રાપ્ત થાય છે. અને જે આસક્તિ વાળો હોય, વાસનાથી યુક્ત હોય, તે લોકો તો એ ભગવત ધામને પ્રાપ્ત થતા જ નથી. ભગવાન સ્વામિનારાયણે પણ આ બાબતનો ખુલાસો વચનામૃતની અંદર કરેલો છે કે એ લોકો જે છે ઈતર લોક, જે દેવ દેવીઓના લોક છે, એટલે કે વાસના વાળો જે જીવાત્મા જે છે એ તો ઈતર એવા દેવોના લોકની અંદર જાય છે, પરંતુ પરમાત્માના સનાતન ધામની અંદર તો ક્યારેય પણ જતા નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામીની જે વાતો જે છે તેમાં કેટલાક સ્થાનોની અંદર એવું લખાયેલું છે કે અક્ષરધામની અંદર પણ જે મુક્તો છે પોતાની કસર ટાળવા માટે આ ધરાતલ પર આવે છે. એ વાત સંપૂર્ણપણે ગીતાથી, બ્રહ્મસૂત્રથી અને ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા વચનામૃતથી સંપૂર્ણ રીતે વિપરીત છે. માટે આવી વાતો જે છે એ કોઈએ પણ ક્યારેય માનવી નહીં. આ વાત વેદાદિક શાસ્ત્રોથી સંપૂર્ણપણે વિપરીત છે. ભગવાનનું જે ધામ જે છે એ ધામ જે છે એ પ્રકૃતિ મંડળથી પર છે, જેમાં પ્રકૃતિના કોઈ પણ ગુણો એની અંદર પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ થતા જ નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પ્રકરણ 159 ભક્ત ચિંતામણીમાં સ્પષ્ટ રૂપે એ ધામનું વર્ણન કરતા લખેલું કે એ ગુણાતીત છે અને દિવ્ય છે. એટલે 3 ગુણથી પર છે અને એ દિવ્ય છે. હવે એ દિવ્ય ધામની અંદર ગયેલો મુક્તાત્મા, દિવ્ય શરીર ધારણ કરનારો એ મુક્તાત્મા, તેની અંદર કામ વાસના કે એની અંદર કોઈ કસર હોવાય કેવી રીતના? એટલે જે લોકો એવું બોલે છે
કે ભાઈ એ અક્ષરધામના જે મુક્તો જે છે એ અહીં પોતાની કસર ટાળવા માટે આ ધરાતલની ઉપર આવે છે, એ વાત સંપૂર્ણપણે ગલત છે. માટે આવી બધી વાતો ક્યારેય પણ માનવી નહીં. કપોળ કલ્પિત ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર 6 પ્રકરણની વાત, 5મા પ્રકરણની અંદર 307મી વાતની અંદર જે અક્ષરધામનું વર્ણન કરવામાં આવેલું છે, એ અક્ષરધામ, એ વર્ણન એ સંપૂર્ણપણે વેદાદિક શાસ્ત્રોથી વિરુદ્ધ છે, સંપ્રદાયના માન્ય પ્રબંધોથી પણ વિરુદ્ધ છે. માટે એ ધામને ક્યારેય પણ કોઈએ ન માનવું. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 159મા પ્રકરણની અંદર, આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરની અંદર, ભગવાન વેદવ્યાસજીએ વાસુદેવ મહાત્મયની અંદર 15, 16, 17 અને 18મા અધ્યાયની અંદર, બ્રહ્મ વૈવર્ત પુરાણના કૃષ્ણ જન્મ ખંડની અંદર, છાંડોગ્ય ઉપનિષદની અંદર, કૌશિટકી ઉપનિષદની અંદર આ ભગવદ ધામનું વર્ણન સ્પષ્ટ રૂપે કરવામાં આવેલું છે. મુમુક્ષુઓએ આ ગ્રંથોનું અધ્યયન કરીને ભગવાન જે પ્રમાણે ધામનું વર્ણન કરે છે તે જ ધામને માન્ય રાખવું અને અંતે પણ એ જ ધામને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી. અસ્તુ. જય સ્વામિનારાયણ.